નમસ્કાર દર્શક મિત્રો, ગુલાબી ઠંડી વચ્ચે આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સૌરાષ્ટ્રના પર્યટક સ્થળોને જોડતી ભારત ગૌરવ ટ્રેન શરૂ કરવાની રેલવે મંત્રાલયની જાહેરાત। ભારે પવનને કારણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલનું બહારનું એલિવેશન વેરણ-શેરણ, મોટા પાયે કાચો તૂટ્યા। ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ટેન્ડરનો વિવાદ, કોન્ટ્રાક્ટરોએ કર્યો હોબાળો। સિવિલ હોસ્પિટલમાં બાળકના જન્મ પછી પરિવાર પાસે ખુશીના પૈસા માંગતા 21 કર્મચારીઓને છૂટા કરી દેતા સિવિલ સર્જન। અને એમજી રોડ ઉપર મોબાઈલ શોરૂમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ, અમદાવાદથી 7 આરોપીઓ ઝડપાયા। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300 ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। ઇન્ટ્રોડ્યુસિંગ ટુ યુ દ્વારકેશ ધ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ। કોઈ પણ પ્રકારની રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝના બેસ્ટ ઓપ્શન છે અહીંયા। દ્વારકેશ ધ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ એ જૂનાગઢના એકમાત્ર સરકાર માન્ય રેરા રજિસ્ટર્ડ બ્રોકર છે। સાઇટ વિઝિટથી લઈને સબસિડી સુધીની ફેસિલિટીઝ ઇન્ક્લુડિંગ ટાઇટલ ક્લિયર કરીને આપે છે। આફ્ટર ડીલિંગ સર્વિસીસમાં અગ્રીમેન્ટથી લઈને ઇલેક્ટ્રિસિટી બિલ ટ્રાન્સફર સુધીની ફેસિલિટીઝ પણ અપાય છે। કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ અને દસ્તાવેજની પ્રોસેસ તો નોન ચાર્જેબલ છે। એટલે જ તો લોકો કહે છે કે દ્વારકેશ એસ્ટેટ મીન્સ ડીલ ડન।
હવે જોઈએ સમાચાર વિગતવાર. પશ્ચિમ રેલવે દ્વારા આજે એક મહત્વની જાહેરાત કરતા સૌરાષ્ટ્રના અગ્રીમ પર્યટકોને જોડતી એક ટ્રેનની શરૂઆત કરવામાં આવશે તેવી જાહેરાત થઈ છે. પશ્ચિમ રેલવે ભાવનગર દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રના અગ્રીમ પર્યટક સ્થળો સોમનાથ, દીવ, સાસણ, પોરબંદર અને પાલીતાણાને જોડતી ભારત ગૌરવ નામની એક ટ્રેનનો આગામી સમયમાં પ્રારંભ થશે. આ ટ્રેન પ્રવાસી ટ્રેન હશે અને 5 પર્યટક સ્થળોને આવરી લઈને સૌરાષ્ટ્રમાં પરિભ્રમણ કરશે. સત્તાવાર રીતે તેનું ટાઈમ ટેબલ અને અન્ય માહિતી આગામી સમયમાં જાહેર કરવામાં આવશે, પરંતુ અત્યારે સોમનાથ, દીવ, સાસણ સહિતના પર્યટકો સ્થળને જોડતી આ ભારત ગૌરવ ટ્રેનની ઘોષણા થતાં જૂનાગઢ અને સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ વ્યાપ્યો છે. ગઈકાલે જૂનાગઢ શહેરમાં મિની વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. આજે પણ શહેરમાં ધાબડિયા વાતાવરણ વચ્ચે પવનની તીવ્રતા યથાવત રહી હતી. આ સ્થિતિમાં સરકાર જેને 600 કરોડ રૂપિયાની અત્યંત આધુનિક હોસ્પિટલ ગણાવે છે, એ સિવિલ હોસ્પિટલનું બહારનું એલિવેશન આખે આખું વેરણ-છેરણ થઈ ગયું હતું. પવનની માત્રા સામે સિવિલ હોસ્પિટલના આ કાચ ઝીક ન ઝીલી શક્યાને સરવાળે મોટા પાયે કાચોનો કચ્ચરઘાણ વળી ગયો. સદનસીબે પાર્કિંગમાં ચહલ પહલ ન હોવાને કારણે કોઈ જાનહાનિ કે કોઈ ઈજાગ્રસ્ત થયું નથી, પરંતુ અત્યારે તો 600 કરોડને ખર્ચે બનાવેલી જિલ્લાની સૌથી આધુનિક હોસ્પિટલના જાણે કે કપડાં ઉતરી ગયા હોય તેવો સિનારીઓ સર્જાયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે આ કાચ તૂટવાની ઘટનાને ભાજપનો ભ્રષ્ટાચાર ગણાયો છે અને મુખ્યમંત્રી આ અંગે ત્વરિત પગલાં ભરીને ફરીથી સિવિલ હોસ્પિટલને યથાયોગ્ય બનાવે તેવી માગણી કરી છે. જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં કાલે નજીવો પવન હતો ત્યારે કુદરતે ભારતીય જનતા પાર્ટીને કરેલો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે. જે રીતે 600 કરોડ રૂપિયાનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું એ લોકોને સુવિધાના નામે જે બનવું જોઈએ એને તમે જોઈ શકો કે જે કાચની થિકનેસ હોવી જોઈએ, જે રીતે બાંધકામ હોવું જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. અને સત્તાધીશોએ હું મુખ્યમંત્રીશ્રીને મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારને વિનંતી કરું છું કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં જે રીતે ગંદકીવાળો થઈ રહ્યો છે, જે રીતે દર્દીઓને સુવિધાઓ મળવી જોઈએ, જે મળી નથી રહી, એમના માટેથી મીડિયાના માધ્યમથી તમને વિનંતી કરું છું કે આમની પાછળ જે કોઈ લોકો જવાબદાર હોય એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને પગલાં લેવામાં આવે. અંતે ભારતને જેની દહેશત હતી તે ઓમિક્રોન વાયરસના બે કેસ ભારતમાં નોંધાયા છે. ઓમિક્રોનની એન્ટ્રી સત્તાવાર રીતે ભારતમાં થઈ હોવાની પુષ્ટિ આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. કર્ણાટકમાં આ 2 કેસ જોવા મળ્યા છે, જેમાં વેરિયન્ટ તરીકે ઓમિક્રોન બહાર આવેલ છે. 66 અને 46 વર્ષીય પુરુષને ઓમિક્રોન પોઝિટિવ દેખાયો છે. કોરોનાના આ નવા વેરિયન્ટની ભારતમાં એન્ટ્રીને કારણે આમ તો સરકાર એલર્ટ બની જ ગઈ છે, પરંતુ ખાસ કરીને કર્ણાટક વિસ્તારમાં વધુ સઘન પગલાં ભરવામાં આવશે તેમ જણાઈ રહ્યું છે. દરમિયાન ગુજરાતમાં હજુ ઓમિક્રોન વાયરસની કોઈ એન્ટ્રી થઈ નથી, પરંતુ જે રીતે વિદેશથી લોકો આવી રહ્યા છે એ જોતાં ગુજરાતમાં પણ આગામી સમયમાં ઓમિક્રોન દેખાય તેવી સંભાવના છે. દરમિયાન 15મી ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય વિમાની સેવાની જે જાહેરાત કરવામાં આવી હતી એ જાહેરાત રદ કરવાની ઉડ્ડયન મંત્રાલયને ફરજ પડી છે. મતદાર યાદી સુધારણા અભિયાન આમ તો 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી હતું, પરંતુ મતદારોનો ઉત્સાહ જોતા રાજ્ય ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા અભિયાનમાં વધુ એક રવિવાર લંબાવ્યો છે. જૂનાગઢ ચૂંટણી શાખાની યાદીમાં જણાવ્યા અનુસાર આગામી 5મી ડિસેમ્બરે પણ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ રહેશે. સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી જે તે મતદાન મથક ઉપર BLO અને ચૂંટણી શાખાના કર્મચારીઓ ફરજ બજાવશે. મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા, સરનામામાં ફેરફાર કરવો, ચૂંટણી કાર્ડમાં ભૂલ હોય, કોઈના ફોટામાં ખરાબી હોય, આ તમામ પ્રકારની પ્રક્રિયા અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવશે. ત્યારે મતદારોને જાગૃત થઈને અભિયાનમાં જોડાવા જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢના MG રોડ ઉપર 3 દિવસ પહેલા ફોનવાલા નામના મોબાઈલના શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા હતા. લગભગ 15 લાખ રૂપિયાની કિંમતના મોબાઈલની અને એસેસરીઝની ચોરી થઈ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન નીચે પોલીસે કુનેભરી કામગીરી કરીને માત્ર 3 દિવસમાં જ આ મોબાઈલ ચોર ગેંગને ઝડપી લીધી હતી.
ચાદર ગેંગ તરીકે આ શખ્સો કુખ્યાત હોવાનું એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું અને અમદાવાદ નજીકના નારોલ પાસેથી આ ગેંગની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય બાતમીદારો અને ખાસ કરીને મોડસ ઓપરેડીનો અભ્યાસ કરીને રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન નીચે જૂનાગઢ પોલીસે આ ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે સાથે સાથ આરોપીઓ ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ અલગ અલગ રીતે ચોરી કરતા હતા તેમ રવિ તેજા વાસમ શેટ્ટી जिला पुलिस वड़ाए जણાવ્યું હતું. 29 तारीख को जूनागढ़ सिटी में जो मोबाइल फ़ोन की शॉप में गरफोड़ बनाव बनी थी, उसमें जूनागढ़ पुलिस अहमदाबाद क्राइम ब्रांच के साथ मदद लेके और भावनगर क्राइम ब्रांच, रेलवे पुलिस अहमदाबाद, फिर रेलवे पुलिस राजकोट, रेलवे पुलिस केडा एंड रेलवे पुलिस बड़ौदा सबके साथ कोऑर्डिनेटेड वर्क करके बिहारी गैंग जो बोलते जो छद्दर गैंग मोतीहारी ईस्ट चंपारण डिस्ट्रिक्ट मोतीहारी और गोरासर गैंग बोला जाता है, इनको पकड़ा था हमने. लगभग 7 आरोपी को हमने हस्तगत किया. सुबह 5 बजे अरेस्ट किए और लगभग 81 मोबाइल फ़ोन्स, मोबाइल एक्सेसरीज़ एंड कुल 17 लाख के आसपास मुद्दामाल हम रिकवर कर पाए. ये गैंग इंडिया में ऑलमोस्ट सभी स्टेट्स में अलग अलग टाइम पे गुना में शामिल हो चुके थे. एंड रिसेंटली हमारा जो डिटेक्शन के बाद एक पंचमहल गोधरा का गुना डिटेक्ट हुआ, साथ में एक इंदौर का गुना डिटेक्ट हुआ. इसमें से कई सारे आरोपी ऐसे हैं जो 7-8 साल से नाश्ता फरता था. कई पुलिस स्टेशन में अरेस्ट करना बाकी है. जैसा केडा में 2014 की गुना है, उसमें एक आरोपी अरेस्ट करना बाकी है. बॉम्बे की गुना में 2-3 आरोपी अरेस्ट करना बाकी था. तो इन सभी 7 को अरेस्ट किया. 7 का नाम सबसे इनमें मेन 2-3 आदमी थे जो गैंग चलाते थे. एक का नाम है नजीमुद्दीन, दूसरा नईम, तीसरा मोबिन. ये तीनों मेन सूत्रधार थे और इनके साथ गुलशन करके एक और आदमी था. और बाकी 3 नए लड़के भी इनके साथ, एक गोविंद, एक बबलू और एक मुकेश. पूरा 7 आदमी को हमने अरेस्ट किया है. इनका एमओ ऐसा था कि मोबाइल फ़ोन्स या वॉचेस चोरी करके कई सिटी में फिर ले जाए नेपाल बॉर्डर पे, जाके नेपाल में भेज दे ताकि इंडिया पुलिस ट्रैक नहीं कर पाए. तो पूरा मुद्दा माल लगभग रिकवरी हो गया इसमें. આગામી 16 અને 17 ડિસેમ્બર 2 દિવસ સૌરાષ્ટ્રમાં બેંક હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આ અંગે જૂનાગઢ બિયોન બેંક યુનિયનના અગ્રણી દિલીપભાઈ ટીટીઆઈએ જણાવ્યું કે રાજ્ય ગુજરાત બેંક ફેડરેશન દ્વારા નક્કી કરવા પ્રમાણે જે રીતે બેંકોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે, મર્જિંગ કરવામાં આવી રહ્યું છે, ઔદ્યોગિક જૂથોને લોન આપીને બખા કરવામાં આવી રહ્યા છે, આ બધી સ્થિતિને નિવારવા આગામી 16 અને 17 2 દિવસ રાષ્ટ્રીયકૃત બેંકો હડતાલ પાડશે, જેને કારણે સૌરાષ્ટ્રમાં 500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ઠપ થઈ જવાની સંભાવના છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आएं कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે. એડ્રેસ જેપી એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, આરકે એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381 9879022160. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે.
કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ બાર એસોસિએશનની ચૂંટણી આગામી 17મી ડિસેમ્બરે જુનાગઢ કોર્ટ ખાતે યોજાશે. ચૂંટણીની જાહેરાત થતાં બાર એસોસિએશનના સભ્ય વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓમાં એક પ્રકારનો ઉત્સાહ વ્યાપ્યો છે. ચૂંટણી અધિકારી તરીકે BM કારિયાની નિયુક્તિ કરવામાં આવી છે અને શ્રી કારિયાના માર્ગદર્શન નીચે 17મી ડિસેમ્બરે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી બાર એસોસિએશનના નોંધાયેલા સભ્યો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બાર પ્રમુખ, બાર સેક્રેટરી અને બારના સભ્યોની આ ચૂંટણી દર વખતે રસાકસીભરી બની જતી હોય છે, ત્યારે વધુ એક વખત કોર્ટના પટાંગણમાં ચૂંટણીનો માહોલ ઉત્તેજનાસભર બનશે તે નિશ્ચિત છે. જૂનાગઢમાં ITI એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ટેન્ડરનો વિવાદ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં અલગ અલગ કામ માટે 51 જેટલા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કોન્ટ્રાક્ટર જ્યારે ટેન્ડરની શરતોને આધીન ડિમાન્ડ ડ્રાફ્ટ લઈને ગયા ત્યારે ITIના સૂત્રોએ આ ડિમાન્ડ ડ્રાફ્ટ નથી અને સ્વીકારવામાં નહીં આવે તેમ જણાવતા કોન્ટ્રાક્ટરોમાં રોષ વ્યાપ્યો હતો. બેંકે જણાવ્યું કે આ ડિમાન્ડ ડ્રાફ્ટ જ છે અને કોઈપણ બેંકમાં એ ચાલી શકે છે, પરંતુ ITIના અધિકારીઓએ આ ડિમાન્ડ ડ્રાફ્ટ નથી અને ટેન્ડરમાં તમે ભાગ નહીં લઈ શકો તેમ જણાવતા કોન્ટ્રાક્ટરો હેરાન થઈ ગયા હતા અને આક્રોશ ઠાલવ્યો હતો. કંઈક ને કંઈક રંધાઈ રહ્યું છે, દાળમાં કંઈક કાળું છે અને મિલીભગત નીતિ સાથે ITIની કામગીરી ચાલે છે તેવા આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટરોએ આગળની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ લલિતભાઈ રમેશભાઈ ગોધાણી છે. ITIની જાહેરાત મુજબ 25 તારીખે એનું હરાજી પ્રક્રિયાનું સ્ક્રેપના હરાજીનું પ્રક્રિયાનું ટેન્ડર બહાર પડેલું હતું. તો 25 તારીખે અમે 1500 રૂપિયાનું ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવી અને અમે અહીંયા ટેન્ડર લેવા આવ્યા હતા. તો ત્યારે અમને 1500નો ડિમાન્ડ ડ્રાફ્ટ લઈ અને એ લોકોએ ટેન્ડર આપેલું. પછી અત્યારે અમે 61,253 રૂપિયાનો ડીડી લઈને આવ્યા ને, તો એ લોકોએ એવું કીધું કે આ અમારો ડીડી નહીં ચાલે, આ તમારો ડીડી બરાબર. એટલે આ લોકોનો કોઈ રિપ્લે કે કોઈ વસ્તુ સારી નથી એમ બરાબર. એટલે આનું કોઈ
આના આવા ટોટલ લગભગ શું ફોલ્ટ કાઢે છે એ લોકો, શું ફોલ્ટ કરે છે? આમાં એવું કહે છે કે આ ડિમાન્ડ ડ્રાફ્ટ નથી અને આ ડિમાન્ડ ડ્રાફ્ટ જ છે. હા, અમે બેંક મેનેજરને પૂછીને આવ્યા તો એ કે ડિમાન્ડ ઓન પે અને ડિમાન્ડ ડ્રાફ્ટ બે સેમ જ છે. અને આ આઈટીઆઈ એવું કહે છે કે આ અમારા હેડમાં જ પેમેન્ટ કરવાનું છે ને એમાં જમા નથી થવાનું, બરાબર. અને બેંક એવું કહે છે કે આ અમે ગમે એમાં ક્રેડિટ આપી શકશું, બરાબર. એટલે અમને અત્યારે હરાજીમાં ઊભા નથી રહેવા દીધા. જુનાગઢ સિવિલ હોસ્પિટલના જનાના વિભાગમાં જ્યારે માતાઓને પ્રસૂતિ આવે છે ત્યારે કેટલાક કર્મચારીઓ એ પરિવાર પાસે ખુશીના પૈસા માંગતા હોવાની ફરિયાદ સિવિલ સર્જન સુધી પહોંચી હતી. સિવિલ સર્જન ડોક્ટર સુશીલ કુમારે આ અંગે યોગ્ય રીતે તપાસ કરીને 21 કર્મચારીઓ આ રીતે પરિવારજનો પાસેથી ખુશાલીના પૈસા લેતા હતા આવું માલુમ પડતા સિવિલ સર્જને તાત્કાલિક અસરથી 21 કર્મચારીઓને છૂટા કરી દીધા છે, જેને કારણે કર્મચારી ગણમાં ફફડાટ વ્યાપી ગયો છે. દરમિયાન સિવિલ સર્જન ડોક્ટર સુશીલ કુમારે જણાવ્યું કે સરકારશ્રીના નિયમ અનુસાર જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તમામ સારવાર વિનામૂલ્યે મફત કરવામાં આવે છે. કોઈ પણ પરિવારજન પાસેથી 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી, ત્યારે આ પ્રકારે ખુશાલીના પૈસા માંગવાનો કોઈને હક નથી, જેને કારણે 21 કર્મચારીઓ સામે કડક હાથે કામ લેવાની ફરજ પડી છે. જૂનાગઢમાં પંચારડી ચોકમાં આવેલ નગર શેઠની હવેલી ખાતે તાજેતરમાં આદર્શ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળની એક ગરીબ પરિવારની દીકરીને લગ્ન કરવા હતા, પરંતુ ખર્ચ પરવડી શકે તેમ ન હોય વોર્ડ નંબર 9ના નગર સેવિકા ચેતનાબેન ચુડાસા સમક્ષ આ દીકરી અને તેના પરિવારજનોએ પોતાની વેદના રજૂ કરી. ચેતનાબેન ચુડાસાએ તાત્કાલિક મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂને આ બાબતથી વાકેફ કર્યા, ત્યારે મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ આદર્શ લગ્નના સ્વરૂપમાં આ દીકરીને વાંચતે ગાજતે સાસરે વળાવવામાં આવશે તેમ જણાવીને નગર શેઠની હવેલી પંચારડી ચોક ખાતે લગ્ન કરવાનું આયોજન કર્યું. સરવાળે નિયમો પ્રમાણે જાનૈયા માંડવિયાઓની ઉપસ્થિતિમાં એક ગરીબ પરિવારની દીકરીનો સંસાર વસી ગયો. દાતાઓની દાતારીથી કરિયાવાર પણ મળ્યો અને મહેન્દ્રભાઈ મશરૂએ જાહેરાત કરી કે જલારામ મંદિર જુનાગઢ દ્વારા આજે આદર્શ લગ્ન સર્વજ્ઞાતીય આદર્શ લગ્નની શરૂઆત કરી છે. એના એક ભાગરૂપે આજે પ્રથમ આદર્શ લગ્ન યોજાયા છે. વેરાવળથી એક આર્થિક નબળા શ્રમિક પરિવારની દીકરીના અત્રે નગર શેઠની હવેલી ખાતે લગ્ન યોજાઈ રહ્યા છે. આ આદર્શ લગ્નનો હેતુ સમાજમાં જાગૃતિ આવે, ખોટા ખર્ચાઓમાંથી એના વાલીઓ બચે અને સંપૂર્ણ વૈદિક અને ધાર્મિક વિધિ દ્વારા લગ્ન વિધિ થાય અને પરિવારજનોને કોઈ મોટું આર્થિક ભારણ ના આવી પડે, આવો એકમાત્ર ઉદ્દેશ છે. એ ઉદ્દેશની પરિપૂર્તિ માટે આ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ લગ્નમાં જે દીકરી આજે જેના લગ્ન થઈ રહ્યા છે તે ખૂબ જ ગરીબ ઘરની છે અને વેરાવળથી તે લોકો આવેલા છે. એની વાત મારી આગળ આવી કે અમારી પરિસ્થિતિ ખૂબ બે નબળી છે, તો ક્યાંય જો આવા લગ્ન થતા હોય સમૂહ લગ્ન કે ક્યાંય, તો અમારે જોડાણ કરાવવું છે. તો અમે આ વાત શ્રી મહેન્દ્રભાઈ મશરૂ છે એમની આગળ મૂકી કે ભાઈ અમારા સમાજની એક છે દીકરી, ખૂબ ગરીબ ઘરની દીકરી છે, તો શું આપ એમના આદર્શ લગ્ન જે આપના ત્યાં થાય છે તો શું આપ કરાવી આપશો? એટલે મહેન્દ્રભાઈ મશરૂએ સહિજતાથી સ્વીકારી અને એમ કીધું કાંઈ વાંધો નહીં, એ દીકરી મારી જ દીકરી છે એમ કરીને આજે એમને એમના પરિવારને ખૂબ જ સરસ રીતે વ્યવસ્થિત સાચવા, એમને જમવાનું આ તે લગ્ન બધું વ્યવસ્થિત ગોઠવી આપ્યું. એટલે અમારા સમાજ તરફથી અને આ દીકરીના પરિવાર તરફથી હું મહેન્દ્રભાઈ મશરૂનો ખૂબ ખૂબ આભાર માનું છું. ક્રિકેટ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી બીજી આખરી ટેસ્ટ શરૂ થનાર છે. ભારતના જાણીતા એવા મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આ ટેસ્ટ રમાશે. ત્યારે પ્રથમ ટેસ્ટમાં આમ તો સતત ભારતનો હાથ ઊંચો રહ્યો હતો, પરંતુ છેલ્લે દિવસે ન્યૂઝીલેન્ડના પાછલા બેટધરો કાઠું કાઢી ગયા. બોલરોને જરા પણ મચક ન આપતા એક તબક્કે ભારત વિજયી થશે એ આશા ઉપર પાણી ફરી વળ્યું અને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો ભારત ટેસ્ટને ડ્રો લઈ જવામાં સફળ બન્યા હતા. ત્યારે આવતીકાલથી શરૂ થનાર બીજીને અંતિમ ટેસ્ટ પણ ભારતની તરફેણમાં રહેશે તેમ ક્રિકેટ ચાહકો માની રહ્યા છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. દર્શક મિત્રો, આવતીકાલે શુક્રવાર છે. આપ સૌ જાણો છો કે દર શુક્રવારે રાત્રે 10 કલાકે GTPL નેટવર્ક સમાચાર પછી એક વિશેષ પ્રસ્તુતિ કરતું આવ્યું છે. આવતીકાલના મણકામાં અમારા ઉદ્ઘોષક અમિત ચેરડવા એક નવા વિષય સાથે આપની વચ્ચે ઉપસ્થિત રહેશે, જેમાં દરેક ઘરમાં અથવા તો જે લોકો શ્વાનના શોખીન છે, આવા પાલતુ શ્વાનની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી, તેની સંભાળ કેવી રીતે રાખવી, એ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ટોક શોમાં અમારી સાથે ઉપસ્થિત રહેશે જાણીતા મનોચિકિત્સક ડૉક્ટર સોહમ બુચ અને ખાસ કરીને પશુ ચિકિત્સક ડૉક્ટર મિથુન ખટારિયા. તો જે લોકોના ઘેરે શ્વાન પાળેલા છે, જેઓ કૂતરાના શોખીન છે, તેઓ આ એપિસોડ આવતીકાલે અચૂક જોવે રાત્રે 10 કલાકે ચેનલ નંબર 982 ઉપરથી. જૂનાગઢમાં દીપાંજલિ વિસ્તારમાં એક હનુમાનજીના મંદિરનું નિર્માણ કરાતા તાજેતરમાં હનુમાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ રંગે ચંગે કરવામાં આવી હતી. રુદ્ર હનુમાન નામથી આ હનુમાનજીનું મંદિર દીપાંજલિ વિસ્તારમાં લોકફાળાથી બનાવવામાં આવ્યું છે, જેની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે હનુમાન ચાલીસાના પાઠ, બટુક ભોજન અને ખાસ કરીને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. દીપાંજલિ યુવક મંડળે જણાવ્યું કે લાંબા સમયથી અમારો સંકલ્પ હતો કે પવનપુત્રની આરાધના કરવા આ વિસ્તારમાં એક હનુમાનજી દાદાનું મંદિર હોય. સરવાળે બાહુબલીની સ્થાપના કરીને શાસ્ત્રોક્ત વિધિ સાથે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે જ પવનપુત્રને પ્રિય એવા લાડુ સહિત અન્નકોટ ભોગ પણ ધરવામાં આવેલ હતો. મારું નામ લુવા મેરામ છે. દીપાંજલિ 2માં આજે યુવાને સંકલ્પ કર્યો હતો કે ભાઈ આપણે હનુમાનનું મંદિર અહીંયા બનાવવું છે. એના માટે આજે 2 વર્ષ પૂર્ણ થાય અને અમારો સંકલ્પ આજે 2 વર્ષનો પૂર્ણ થાય છે. એના માટે આજે અન્નકોટનો પ્રસાદી રાખેલી છે. મારું નામ દેવાજ ઝાલા છે. હું દીપાંજલિ 2માં રહું છું અને આ મારી સોસાયટીનો એક સંકલ્પ હતો કે હનુમાનજીનું મંદિર સારામાં સારું બનાવવું. એ સંકલ્પ અમારો પૂરો થયો. એ પૂર્ણ થતાના 2 વર્ષ પૂરા થયા છે. એના પ્રતિષ્ઠા રૂપે પાઠ ઉત્સવ વિશે અમે કાલે આયોજન રાખેલ છે અન્નકોટનું. એ અન્નકોટને જાહેર દીપાંજલિને હું કહું છું કે બધા કાલ સાંજના પ્રસાદી લેવા આવવા ખૂબ ખૂબ અમે આગ્રહથી કહીએ કે આવો બધા. જૂનાગઢ બી ડિવિઝન પોલીસે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ નેત્રમ પ્રોજેક્ટના સહયોગથી એક બાઇક ચોરને દબોચી લીધો હતો. નેત્રમ શાખા જૂનાગઢ શહેરમાં અલગ અલગ ચોકમાં જે કેમેરા ફિટ કરવામાં આવ્યા છે, તેનું સતત નિર્દેશન કરે છે. બાતમીને આધારે સંજય સોલંકી, જે કે સુખનાથ ચોકમાં રહે છે, તેમણે એક એક્ટિવા ચોર્યું હોવાનું બહાર આવતા પોલીસે રેલવે સ્ટેશન અને જેલ વચ્ચેથી એક્ટિવા સાથે સંજય સોલંકીને ઝડપી લીધો. બી ડિવિઝન પોલીસે તેને રિમાન્ડ ઉપર લઈને આગળ બીજા કેટલાક બાઇક અથવા તો મોટરસાઇકલ ચોર્યા છે તેની પૂછપરછ હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.